હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ગરમીમાં ખાઈ શકાય તેવી હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવશું। તેના માટે 1 વાટકો ચોખા, 1 વાટકો મગ, તો મગને કુકરમાં લઈને ધોઈને 3 ભાગનું પાણી એડ કરી અને બાફવા મૂકશું। બીજા પેનની અંદર ઘી અથવા તેલ ગરમ કરવા મૂકી તમાલપત્ર, તજ, એલચી અને લવિંગ એડ કરી આખું જીરું એડ કરશું અને 2.5 વાટકા પાણી એડ કરશું અને 1 વાટકો આપણે ધોઈને ચોખા એડ કરશું। ઢાંકી અને કૂક થવા દેશું। ત્યાં સુધીમાં આપણા મગ પણ એકદમ સરસ બફાઈ ગયા છે। બીજા પેનની અંદર તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, લાલ મરચું, ખડા મસાલા, મીઠા લીમડાના પાન, કાંદાના ટુકડા, લસણના અને ટામેટાના ટુકડા એડ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેશું। હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો બરાબર મિક્સ કરી અને બાફેલા મગ એડ કરશું। હવે શાકમાં જેટલો રસો કરવો હોય એ રીતે પાણી એડ કરશું। 1 ચમચી ખાંડ એડ કરી અને આ મગને ઢાંકીને 2 મિનિટ કૂક થવા દેશું। તો 2 મિનિટ થઈ ગઈ છે। હવે એકદમ ખાટા મીઠા મગ બનાવવા માટે 1 લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરશું। તો ત્યાં સુધીમાં આપણા ભાત પણ એકદમ સરસ છૂટા બનીને તૈયાર છે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ડીશ સાથે આપણે કાંદા, લસણ અને પાપડ, તો ગરમીમાં ખાઈ શકાય તેવી હેલ્ધી ટેસ્ટી ડીશ બનીને તૈયાર છે। એન્જોય।